અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન શાહજહાંથી આવેલા 2 મુસાફરોને ઝડપી લેવાયા। શાહજહાંથી ફ્લાઇટમાં આવેલા એક મહિલા મુસાફર પાસેથી 219.43 ગ્રામ વજનના સોનાના દાગીના મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂપિયા 28.87 લાખ કરતાં વધુ હોવાનું સામે આવ્યું। આ સાથે અનેક પુરુષ મુસાફર પાસેથી લેપટોપ, કોસ્મેટિક, કપડાં અને મોબાઈલ ફોન સહિતનો આશરે રૂપિયા 3.50 લાખની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો। કસ્ટમ વિભાગ દ્વારા બંને મુસાફરોની અટકાયત કરીને સોનાની હેરાફેરી બાબતે તપાસ શરૂ કરાઈ છે। મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। જે મૌલિક, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની આ કાર્યવાહી, શું વધુ વિગતો? બિલકુલ, કસ્ટમ વિભાગે બાતમીના આધારે જે કસ્ટમ વિભાગનું AIU ન્યૂઝ છે તેના દ્વારા શારજાહથી અમદાવાદ આવી રહેલ એક મહિલા અને એક પુરુષ મુસાફર છે તેમને અટકાવ્યા હતા અને બંને મુસાફરો છે તેમની તપાસ છે તે કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી સોનાના દાગીના છે તે મળી આવ્યા હતા, જેમાં ગોલ્ડ બ્રેસલેટ, બંગડી, નેકલેસ, ચેઇન અને સોનાની બુટ્ટી છે તેનો સમાવેશ થાય છે। મહિલા પાસેથી કુલ જે રીતે 28 લાખથી પણ વધારેનું જે સોનું છે તે મળી આવ્યું હતું। સાથે સાથે જે પુરુષ મુસાફર છે તેની પાસેથી પણ જે સામાન છે લગભગ 3 લાખ રૂપિયાની કિંમતનો જે સામાન છે, જેમાં ફેસ બ્લીચ ક્રીમ, આ ઉપરાંત ગોલ્ડ રિલીફ ઓઇલ અને રેડીમેડ કપડા સહિતનો લગભગ 3,50,000નો જે સામાન છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। આમ કસ્ટમ વિભાગ દ્વારા હાલ તો બંને મહિલા મુસાફર અને પુરુષ મુસાફર છે તેની અટકાયત કરીને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।